ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 9 વન અને વન્યજીવ સંસાધન, એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. અગાઉના વિડીયોમાં આપણે વન સંરક્ષણ અંગેના ઉપાયો, વૈવિધ્યસભર વન્યજીવન અને લુપ્ત થતું વન્યજીવન, તો આ 3 ટોપિક વિશે આપણે ચર્ચા કરી છે. હવે આગળ વધીએ કે વન્યજીવોના વિનાશના કારણો, એટલે કે જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે એમના વિનાશના કારણો. તો કે શું કારણો છે એ આપણે જોઈએ. જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી શું થાય છે કે વન્યજીવોના પ્રાકૃતિક આવાસોમાં જોખમાય છે. એટલે કે જંગલોની ઘાસભૂમિ અને જળપ્રાપ્તિ ક્ષેત્રોમાં માનવીની પ્રવૃત્તિઓને કારણે, શેને કારણે? માનવીની પ્રવૃત્તિઓને કારણે, એટલે કે માનવી જંગલની અંદર જાય છે, વૃક્ષો કાપે છે, તેના કારણે જંગલને નુકસાન થાય છે, પણ સાથે સાથે જે જંગલમાં રહેતા પ્રાણીઓ છે એમને પણ નુકસાન થાય છે. એટલે કે એને કારણે વન્યજીવોના કુદરતી રહેઠાણો જોખમમાં મુકાય છે. તો કે શેને કારણે? તો કે જંગલોની ઘાસભૂમિ અને જળપ્લાવી ક્ષેત્રોમાં માનવીની પ્રવૃત્તિઓને કારણે શું થાય છે? તો કે વન્યજીવોના કુદરતી રહેઠાણો જોખમમાં મુકાય છે. બીજું, જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. હવે જંગલોનો વિનાશ તો કે પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તો કે જંગલોનો વિનાશ તો કે શેને માટે? તો કે પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત ગણાય છે. એટલે કે તેને કારણે જ પરિણામે શું થાય છે કે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થાય છે. એટલે કે આ જંગલનો વિનાશ થતો અટકશે ત્યારે જ કે વન્યજીવોના આપણે રક્ષણ કરી શકીશું. એટલે કે જે આજે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે તેને આપણે શું કારણ જવાબદાર આપ્યું છે? તો કે જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. આગળ, વાળ, ખાલ, હાડકાં, શીંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. તો તેની સાથે સાથે આપણે જોઈએ તો કે શિકારીઓ વાળ, ખાલ એટલે કે ચામડી, હાડકાં, શીંગડા, નખ વગેરે મેળવવા શું કરે છે કે પ્રાણીઓનો શિકાર કરે છે. તો એ પણ આ જવાબદાર છે. હવે મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. હવે આપણે જોઈએ કે મનુષ્યની લાલચને કારણે શું થાય છે કે તેમની લાલચને કારણે શું થાય છે કે ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલસા હોય, ઇમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષછેદન, પછી રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ કરે છે. સાથે સાથે ખનિજોનું ખોદકામ, નવી વસાહતો અને તેનાથી શું થાય છે? શહેરનું વિસ્તરણ, એટલે શહેરનું વિસ્તરણ થાય છે. અને વન્યજીવોને શું થાય છે? તો કે આ બધાને કોણ પ્રભાવિત કરે છે? તો વન્યજીવો. એટલે કે વન્યજીવોને પ્રભાવિત કરે છે અને તેને કારણે નિર્વાસિત થતા ઘણા વન્યજીવો પ્રાણ ગુમાવે છે. તો કે શેને કારણે પ્રાણ ગુમાવે છે? તો કે ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલસા, ઇમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષછેદન, રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, ખનિજોનું ખોદકામ, નવી વસાહતો અને શહેરોનું વિસ્તરણ તો વગેરે એ વન્યજીવોને પ્રભાવિત કરે છે અને તેને કારણે નિર્વાસિત થતા ઘણા વન્યજીવો અહીંયા પોતાનો પ્રાણ ગુમાવે છે. હવે આગળ, ઘાસચારો, બળતણ કે પશુચારણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે ત્યારે શું થાય છે? તો કે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો થાય છે. તો અહીંયા શું કહે છે કે બળતણ, ઘાસચારો કે પશુચારણ માટે જંગલો પર વધી રહેલો જે દબાણો છે એના લીધે શું થાય છે કે વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે. કે આ જે લાલસા છે કે બળતણ, ઘાસચારો કે પશુચારણ મેળવવા માટે જંગલો પર દબાણો વધી રહ્યા છે અને તેને કારણે જો
વૃક્ષોના અથડામણથી દાવાનળ ફાટી નીકળે તો આ પ્રજાતિઓને નુકસાન થાય છે. અને જો ઘણીવાર એ લોકોનો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં આ વસ્તુ થાય તો કેટલાક વન્ય પ્રાણીઓની સંખ્યામાં પણ ઘણી નકારાત્મક અસરો જોવા મળે છે. આગળ, પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવે છે. હવે શું થાય છે કે આવો દાવાનળ ફાટી નીકળે છે એટલે પોતાના જે આવાસો છે એ ગુમાવી બેસે છે, એટલે કે બેઘર બની જાય છે. હવે એ લોકો જંગલમાંથી બહાર આવે છે પોતાનું રહેઠાણ શોધવા માટે, તો ક્યાં આવે છે એટલે કે પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી, એટલે કે જંગલમાં લાગતી આગ ઘણા પ્રાણીઓને ભરખી જાય છે. અને બચ્ચા ઉછેરવા કે ઈંડા સેવવાના સમય દરમિયાન આગ લાગે ત્યારે શું થાય છે કે ઘણા વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. તેથી શું થયું તો કે પોતાના કુદરતી રહેઠાણો છે એ નષ્ટ થયા, એટલે કે નષ્ટ થવાથી બેઘર બનેલા પ્રાણીઓ હવે શું કરે છે, ઘણીવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. અને તે વખતે શું થાય છે, માનવી પણ આ પ્રાણીઓથી ગભરાય છે. એટલે શું કરે છે, બધા ભેગા મળી અને ક્યારેક પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે તો કે એમનો જીવ પણ ગુમાવે છે, એટલે કે એમને મારી પણ નાખતા હોય છે. તો કે આ બધી પરિસ્થિતિ ત્યાં નિર્માણ પામે છે. આગળ, પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો તે પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તો કે તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે. તો શું કહે છે કે પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી ઘણા વન્ય પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યા છે. શેના કારણે તો કે પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી ઘણા વન્ય પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વન્યજીવોના વિનાશના કારણો જોયા. હવે અહીંયા એક ચિત્ર આપેલું છે કે જે લાલ પાંડાનું ચિત્ર છે. તો એવું લખ્યું છે કે આટલું જાણવું તમને બહુ ગમશે. તો કે લાલ પાંડા ભારતમાં પૂર્વ હિમાલયના સ્થિત વનોમાં જોવા મળે છે. તો તે ભારતના પૂર્વ હિમાલયના ઠંડા વનોમાં જોવા મળે છે. તેનો ખોરાક જોઈએ તો વાંસની કૂપળો, ઈંડા, નાના પક્ષીઓ, જંતુઓ વગેરે છે. તો તે દિવસ દરમિયાન શું હોય છે, ઓછું સક્રિય હોય છે. જ્યારે ભારત ઉપરાંત પણ ક્યાં જોવા મળે છે તો કે ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમારમાં પણ તેની વસ્તી જોવા મળે છે. તો આપણે લાલ પાંડા વિશે જોયું. હવે આ જંગલો વન્યજીવોના વિનાશના કારણો, તો હવે એમનું રક્ષણ આપણે કરવું પડશે. તો એમનું રક્ષણ માટે શું ઉપાયો લેવા એ આપણે જોઈએ. તો કે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. હવે શું છે કે જંગલો તરફ જે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા છે એને આપણે બદલવાની જરૂર છે. એટલે કે આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ એ ભૂલ ભરેલું છે. તેનું સંરક્ષણ થવું જોઈએ, તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો બચશે. તો અહીંયા શું કહે છે કે વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતા જંગલોનો વિનાશ થતો શું કરવાનું છે, અટકાવી અને પ્રાણીઓને નિરાશિત થતાં બચાવવા જોઈએ. તો પહેલાં અહીંયા શું કહ્યું છે કે જંગલોનો વિનાશ થતાં અટકાવવો જોઈએ. તો એના માટે મનુષ્યએ શું કરવાનું છે, પોતાનો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની છે. અને તેના કારણે આપણે જે વન્યજીવો છે એમનું આશ્રય સ્થાન બચી શકશે. આગળ, જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું અને તે માટે જંગલના જળ સ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુચારણ પર પ્રતિબંધ જેવા પગલાં ભરવા. હવે એ શું કહે છે કે જંગલોમાં જે તૃણભક્ષી અને માંસાહારી પ્રાણીઓ, શાકાહારી પ્રાણીઓ અથવા તો મિશ્રાહારી પ્રાણીઓ જે છે એમના વચ્ચે આપણે શું કરવાનું છે, સમતુલા જાળવી રાખવી જોઈએ. અને તે માટે આપણે શું કરવાનું કે સમયગાળે તેમની વસ્તીની ગણતરી કરવી જોઈએ. એટલે કે આ ઉપરાંત શું થાય છે તો કે આ ઉપરાંત જંગલના જળ સ્ત્રોતની પણ જાળવણી કરવી જોઈએ. અને તેમજ પાલતુ જે પશુચરણ છે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ફરીથી જોઈએ કે જંગલોમાં જે શાકાહારી, માંસાહારી અને મિશ્રાહારી જે પ્રાણીઓ રહે છે, કે જે જાતિઓ રહે છે, તેમની સમતુલા જાળવી રાખવી જોઈએ. અને એમની સમતુલા કેવી રીતે જાળવી તો કે સમયાંતરે આપણે તેમની વસ્તીની ગણતરી કરવી જોઈએ. અને બીજું કે જંગલના જળ સ્ત્રોતની પણ જાળવણી કરવી જોઈએ સાથે સાથે.
અને તેથી શું થાય, અને તેમજ જે પાલતુ પશુચરણ છે એને રોકવું જોઈએ, એટલે કે પાલતુ પશુચરણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. હવે આગળ, સિક્કા ડામવા કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસરના ખનન કાર્યના પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. તો અહીંયા શું કહે છે, સિક્કા ડામવા કડક કાયદા અને તેની સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ, એટલે કે વન્યજીવો પર થતા અત્યાચારો અને તેમનો શિકાર અટકાવવા જોઈએ, કે વન્યજીવો પર જે અત્યાચારો થાય છે અને તેમનો જે શિકાર થાય છે એમના માટે પગલાં લેવા જોઈએ, એટલે કે એને ત્યાં જ અટકાવવા જોઈએ. તો તે માટે આપણે શું કરવાનું છે કે કાયદાઓ વધુને વધુ કડક બનાવી અને તેનું ચુસ્તપણે પાલન કરાવવું જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. હવે વન્યજીવોના પ્રજનન કાળ એટલે કે વન્યજીવો એટલે કે જ્યારે ઈંડા મૂકવાનો સમય હોય ત્યારે એમને કોઈપણ જાતનું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ, અથવા તો કોઈપણ જાતની એમને ખલેલ ન પહોંચે એવી જોગવાઈ એટલે કે વ્યવસ્થાની ગોઠવણી કરવી જોઈએ. જંગલ ક્ષેત્રમાં થતી માંસાહારી વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરવા જોઈએ. શું કહે છે કે જંગલોના ક્ષેત્રોમાં થતી માંસાહારી વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસથી વન્યજીવો પર પડતી જે પ્રતિકૂળ અસરો એને નિવારવા માટે યોગ્ય પગલાં ભરવા જરૂરી છે, એટલે કે યોગ્ય પગલાં ભરવા જોઈએ. હવે સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. હવે સમાજની કે વન્યજીવોના સંરક્ષણ માટે શું કરવાનું છે, તો સમાજમાં જનજાગૃતિ કાર્યક્રમોની યોજના કરવાની છે, એટલે કે જનજાગૃતિ કાર્યક્રમો યોજાવા જોઈએ. જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવન સંરક્ષણ કાર્ય માટે શું કરવાનું, તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા અપાવવી જોઈએ. હવે આગળ શું કહે છે કે વન્યજીવ સંરક્ષણ માટે જે કામ કરતું તંત્ર છે એ જો શિથિલ એટલે કે નબળું હોય તો જે સામાજિક સંસ્થાઓ છે તેના પર દબાણ કરવું જોઈએ અને દબાણ લાવી તેને સક્રિય બનાવવું જોઈએ અને તેને સક્રિય બનાવી અને એના વિશે કામગીરી કરાવવી જોઈએ. હવે આગળ બીજું જોઈએ તો કે બીમાર વન્યજીવોને સમયસર તબીબી સારવાર આપવાની વ્યવસ્થા પણ કરવી જોઈએ. હવે બીજા કેટલાક ઉપાયો આપણે જોઈએ કે કોઈ બીમાર જીવ છે, વન્યજીવ છે, તો આપણે એને શું કરવાનું છે કે સમયસર તબીબી સારવાર પણ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. પછી વન્યજીવોના પાણી, ખોરાકમાં એમ કે વગેરે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવું પણ આયોજન કરવું જોઈએ. વન્યજીવોને પાણી, ખોરાક વગેરે પૂરતા પ્રમાણમાં મળી રહે તેનું પણ આયોજન કરવું જોઈએ. પછી કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોનો વિકાસ પણ કરવો જોઈએ. વન્યજીવ સંદર્ભે જાગૃતતા કેળવવા માટે વિવિધ પ્રસારણના માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ. અને છેલ્લે વન્યજીવોના ચિત્રોવાળી ટપાલ ટિકિટો પણ બહાર પાડવી જોઈએ. તો આપણે જોયું વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો. હવે અહીંયા પણ એક ચિત્ર આપેલું છે જે છે જળગંગે ડોલ્ફિન. તો કે નદીઓની તે ડોલ્ફિન છે. તો કે ભારતની ગંગા, બ્રહ્મપુત્રા નદીઓમાં જોવા મળતી આ ગંગે ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ છે. તો કે ભારતમાં ક્યાં જોવા મળતી, તો ભારતની ગંગા, બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી કોણ, તો કે ગંગે ડોલ્ફિન. એ શું છે, તો કે મીઠા પાણીની પ્રજાતિ છે. તો કે તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદીના પ્રવાહના ક્ષેત્રમાં વસે છે. તો એ ક્યાં વસે છે, તો કે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહના ક્ષેત્રોમાં વસે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશમાંથી વહેતી ગંગા નદીમાં જોવા મળે છે. તો કે ક્યાં જોવા મળે છે, તો કે દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશમાંથી વહેતી ગંગા નદી, એટલે કે એનું નામ શું પડ્યું છે, ગંગે. તો કે ગંગા નદીમાં જોવા મળે છે. નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્વનીકરણથી થતું કાપનું પુરાણ, મત્સ્ય ઉદ્યોગ, નદીઓમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો વગેરેને કારણે તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. હવે કે એના અસ્તિત્વ સામે
શેનાથી ખતરો ઊભો થયો છે? તો કે નદીઓમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્વનીકરણથી થતું કાપનું પુરાણ, મત્સ્ય ઉદ્યોગ, નદીઓમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો વગેરેને કારણે તેના અસ્તિત્વ પર એમ કે ખતરો ઊભો થયો છે. હવે ભારતમાં ગંગા, બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદીમાં તેની અત્યંત અલ્પ વસ્તી બચી છે. તે વારંવાર શ્વાસ લેવા સપાટી પર આવી સૂસુ અવાજ કરતી હોવાથી સ્થાનિકો તેને સોઝ, સૂસુ કે સુઈસ એવા નામે પણ ઓળખે છે. આપણા પાડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે વસે છે. તો હાલમાં ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ માટે મોટો ખતરો ઊભો થયો છે. તો આ જળચર ગંગે ડોલ્ફિન જે ગંગા નદીમાં વહેતી આપણને જોવા મળે છે. હવે આગળ એક ટોપિક છે વન્યજીવન સંરક્ષણ યોજના. હવે આપણે વન્યજીવ સંરક્ષણ માટેની યોજનાઓ કઈ કઈ છે, કઈ કઈ અમલમાં મૂકી છે, તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો કે ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તો કે આ ભારતની અંદર વન્યજીવોના રક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે. તો કે આ યોજનાઓ કેવી છે? તો કે અત્યંત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. અને એમાંની કેટલીક મહત્ત્વની યોજનાઓનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. તો કે આ યોજના કોના માટે? તો કે જે અત્યંત અંતર્ગત એ કે આ યોજના શેના અંતર્ગત છે? તો કે જે સંકટમાં આવી પડેલી જે પ્રજાતિઓ છે અને નજીકના ભવિષ્યમાં પણ લુપ્ત થવાનો જેનો ભય છે એવી પ્રજાતિઓના રક્ષણ માટે ખાસ કરીને આ યોજનાઓનું નિર્માણ કર્યું છે. તો એમાંની કેટલીક મહત્ત્વની યોજનાઓનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. તો પહેલી છે કે વાઘ પરિયોજના. તો કે વાઘ પરિયોજના તો આપણે જોઈએ તો કે એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. તે સંજોગોમાં 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ, જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રો આ યોજના કાર્યરત છે. તો પહેલી યોજના છે કે વાઘ પરિયોજના. તો કે શું કહે છે? તો કે આ યોજના માટે તો કે અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી કોણ વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. શેના કારણે? તો કે અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી કોણ? તો વાઘ. તો વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે શું કર્યું? ઈસવીસન 1971ની અંદર ભારત સરકારે ઈસવીસન 1971માં વાઘ પરિયોજના એટલે કે ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરી. ફરીથી આ પોઈન્ટ જોઈએ તો કે વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે ઈસવીસન 1971માં વાઘ પરિયોજના એટલે કે ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરી. અને આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા. અને આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રો કાર્યરત છે. ફરીથી જોઈએ વાઘ પરિયોજના. તો કે અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી કોણ? વાઘ. તો એના ઉપર શું થયું છે? એના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો છે. તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે ઈસવીસન 1971માં શું કર્યું? વાઘ પરિયોજના એટલે કે ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરી. આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા. અને આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રો કાર્યરત છે.
હવે અહીંયા દીપડાનું ચિત્ર આપેલું છે કે દીપડો એ બિલાડી કુળનો છે. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. કે દીપડો કોના કુળનો છે તો કે બિલાડી કુળનો છે. તે સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તો આ દીપડાની જે વસ્તી છે સમગ્ર ભારતની અંદર જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે અને સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં છે અને જે ગુજરાતના જંગલો છે એમાં મોટી સંખ્યામાં દીપડો જોવા મળે છે. તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. લોકો મોટેભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે ઓળખે છે. તો એ શું કરે, તે અવારનવાર માનવ વસ્તીમાં પણ આવી ચડે છે. તેથી લોકો એને શું કહે છે, મોટાભાગે જે જાણતા નથી, તો જેને જાણકારી નથી, તો એના અભાવે લોકો એને ચિત્તાના નામે પણ ઓળખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે આટલા સુધી સીમિત રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે વન્યજીવન સંરક્ષણ યોજનાના ની બીજી યોજના એટલે કે હાથી પરિયોજના, ગેડા પરિયોજના, ઘડિયાળ પરિયોજના અને આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ.